જ્ઞાન સાધના 2025 તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે અને આ પાંચમો વિડીયો છે. આ અગાઉ આપણે 4 ભાગ બનાવેલા છે. આ પાંચમો ભાગ છે. જોઈએ પ્રશ્ન નંબર 1 થી. પ્રશ્ન નંબર 1 માં તમને પહેલા એ દેખાય છે, પછી એલ છે, પછી ડબલ્યુ છે, પછી બી છે, એમ છે, એક્સ, સી, એન અને પછી પ્રશ્નાચિહ્નની જગ્યાએ હું ખાલી જગ્યા ભરું છું. બરાબર? એટલે એ દેખાય છે, 2 અક્ષર છોડીને બી છે, 2 અક્ષર છોડીને સી છે. 2 અક્ષર છોડીને પછી એટલે 1 ને 2 છોડીને પછી જો ડી પૂછાય તો ડી જવાબ આવે. જો 2 અક્ષર છોડીને કહે આ 1 અને આ 2, જો અહીંયા ખાલી જગ્યા હોય તો અહીંયા પ્રશ્ન ચિહ્ન તો ડી જવાબ આવશે. અહીંયા એલ છે, એલ પછી 2 છોડીને એમ છે, એમ પછી 2 છોડીને એન છે અને એન પછી 1 અને 2 અને છોડીને જો પૂછાય તો એમ એન ઓ, એટલે અહીંયા પૂછાય તો ઓ આવશે. આગળ જોઈએ. અહીંયા ડબલ્યુ છે, ડબલ્યુ પછી 2 છોડીને શું દેખાય છે આપણને? ડબલ્યુ પછી 2 છોડીને આપણને એક્સ દેખાય છે. એક્સ પછી 2 છોડીને એટલે આ ખાલી જગ્યા આવવાની, એટલે એની જગ્યા પર ડબલ્યુ એક્સ અને શું આવશે? વાય. ડબલ્યુ એક્સ વાય એટલે આપણો જવાબ આવશે વાય. ફરીથી ચેક કરવું એટલે ચેક કરી લઈએ. ડબલ્યુ છે, ડબલ્યુ પછી 2 છોડી દીધા એટલે કયું? ડી અને એમ અને પછી એક્સ છે અને ત્યાં પછી સી અને એન અને પછી ડબલ્યુ પછી એક્સ, એક્સ પછી શું આવે? વાય આવે. એટલે આ રીતે આ પ્રશ્નનો જવાબ આવશે. આગળ, જો કોઈ સાંકેતિક ભાષામાં લિટલ એટલે એ લખવાનું એલ આઈ ડબલ ટી એલ ઈ, એને શું કહેવાય? તો એમ એચ યુ એસ એમ ટી આવું કહેવાય છે. એનો મતલબ કે ABCD માં શું આવે તે જોઈ લે. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. આ સમજવા માટે છે, તમારે કરવું નહીં કરવું એ તમારા પર છે. જો તમે L જોઈ શકો, L પછી એમ પર જવા માટે શું થાય? તો અહીંયા +1 આવે. શું થાય? +1. આઈ પરથી એચ પર આવ્યા એટલે આઈ પરથી પાછળ આવે એચ પર તો શું થયું? -1. શું થયું? -1. ટી પરથી યુ પર, આ ટી પરથી યુ પર જાય એટલે શું થાય? +1. પછી ટી પરથી એસ પર એટલે શું થયું? -1. એટલે આ +1 -1 +1 -1 તો આ +1 હોવો જોઈએ. એલ પરથી એમ પર +1 એટલે પાછું +1 અને ઈ પરથી ડી પર એટલે -1. એટલે એકવાર પ્લસ એકવાર માઇનસ, એકવાર પ્લસ એકવાર માઇનસ, એકવાર પ્લસ એકવાર માઇનસ. એ જ રીતના એલ પી યુ એફ, તો એકવાર પ્લસ કરવાનું, એકવાર માઇનસ કરવાનું, એકવાર પ્લસ કરવાનું, એકવાર માઇનસ કરવાનું. એલ થી પ્લસ એટલે એમ, પી થી માઇનસ એટલે ઓ, યુ થી પ્લસ, આ યુ થી પ્લસ એટલે વી અને પી થી માઇનસ એટલે ઓ, પી થી માઇનસ એલપી એફ છે, સોરી અહીંયા એફ છે છેલ્લો. એફ થી માઇનસ એટલે શું આવવાનો? ઈ. એટલે મૂવ, MOVE મૂવ આપણો જવાબ આવે. એટલે પ્લસ માઇનસ આ વસ્તુ યાદ રાખજો. આગળ, નીચે આપેલા વિકલ્પો પરથી અલગ પડતો એક શબ્દ છે. અહીંયા આપણને સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ ને આયુર્વેદ, એટલે આપણા વેદ કેટલા છે? તો 4 વેદ. એ 4 વેદના નામ આપેલા છે. અહીંયા એક વેદ ઓછો છે. આયુર્વેદ એ કોઈ વેદ નથી, એ વેદની અંદરનો એક પ્રકાર છે. બરાબર? આયુર્વેદ આવે છે પણ વેદની અંદર વિભાગ, પેટા વિભાગ આવે એની વાત છે. પણ અહીંયા જો મેઇન વેદ હોય તો હવે કયો વેદ બાકી? તો એક વેદ બાકી, એટલે એને કહેવાય યજુર્વેદ. આ યજુર્વેદ આપણને આપ્યો નથી. સામવેદ આપ્યો, અથર્વવેદ આપ્યો, ઋગ્વેદ આપ્યો. યજુર્વેદ આપ્યો નથી, એની જગ્યાએ આયુર્વેદ આપ્યો છે, જે ખોટું છે. એટલે આપણો જવાબ આવશે આયુર્વેદ. કયું અલગ પડે? તો આયુર્વેદ અલગ પડે. અહીંયા ર મ સ અ, ર મ સ અને અ આવું આપેલું હોય. ર એટલે કેટલા? તો ર એટલે 6 એટલે લખી દે 6. મ એટલે કેટલા? મ એટલે 8 એટલે અહીં લખી દે 8. સ એટલે કેટલા? 2 એટલે અહીં લખી દે 2 અને અ એટલે 4. એટલે 68 24
એ આપણો જવાબ આવે. અહીંયા અડસે 24 આપણે જોઈ શકીએ છીએ. આ પ્રશ્નો લેવાના અર્થ જ એ છે કે આવા પ્રશ્નો પૂછાય તો કામ લાગે, આપણે કન્ફ્યુઝન ઊભી થવી જોઈએ નહીં. આગળ બ્લેકબોર્ડ અને ક્લાસરૂમ. એટલે ક્લાસરૂમની અંદર શું જોવા મળે આપણને? બ્લેકબોર્ડ. તો સિનેમા ગૃહમાં આપણને શું જોવા મળે? સિનેમા ગૃહની અંદર શું આવે? ક્લાસરૂમની અંદર બ્લેકબોર્ડ, અથવા બ્લેકબોર્ડ ક્યાં જોવાય? તો ક્લાસરૂમમાં. તો આ ખાલી જગ્યા ક્યાં હશે? એટલે સિનેમા ગૃહ, પડદો, લાઇટ અને મૂવી. તો ક્લાસરૂમની અંદર બ્લેકબોર્ડ હોય તો સિનેમા ગૃહની અંદર પડદો હોય. શું જવાબ આવશે? પડદો. ફિલ્મ ને બધું એનું આવે છે એનું, પણ એ એને લગતું નથી. ક્લાસરૂમની અંદર કેવું છે? તો બ્લેકબોર્ડ હોય, ભણાવે ને આ બધી વસ્તુ અલગ છે, પણ મેઇન વસ્તુ બ્લેકબોર્ડ છે. એ જ રીતના સિનેમા ગૃહની અંદર પડદો એ મુખ્ય છે. D4 એટલે ડી કેટલામાં અક્ષર આવે? તો ABCD માં ડી ચોથો અક્ષર આવે. એ જ રીતના E ને F કયો આવે? છઠ્ઠો આવે. H કયો આવે? આઠમો આવે. J કયો આવે? 10મો આવે. બધા બબ્બેનો ગેપ છે. અહીંયા 2, અહીંયા પણ 2 નો ગેપ છે, અહીંયા પણ 2 નો ગેપ છે, એટલે અહીંયા પણ 2 નો ગેપ આવે, એટલે એ 12 આવે. અને 12 ક્યાં છે આપણને? તો 12 L12, એટલે અહીંયા આપણો જવાબ આવે K પછી L. એટલે એ રીતના કરે તો પણ ચાલે, અને આ રીતના કરો તો 12 આપણને મળે. હવે સમજો કે કોઈકમાં 2 વાર 12 આપેલો હોય, તો પછી આપણે D E F G H I અહીંયા છોડીને L એક છોડીને આપણે જોઈએ. E છોડીને F, G છોડીને H, I છોડીને J, એ રીતના J K છોડીને L. એ રીતના આપણે કરીશું. આગળ ચાલીએ. નોટમાં શું કર્યું જોયું? NOTE. નોટનું શું બની ગયું? NTOE. એનો મતલબ કે N ની જગ્યા પર તો N જ છે, E ની જગ્યા પર E જ છે, પણ આ વચ્ચેના 2 અક્ષર ખાલી બદલાઈ ગયા. એ જ રીતના આપણે ફ્રોગ લખીશું, FROG. છેલ્લા 2 અક્ષર તો બરાબર લખી દેવાના. આ O છે અહીંયા લઈ લેવાનો, આ R છે અહીંયા લઈ લેવાનો. FORG. એટલે B એ આપણો સાચો જવાબ થશે. AB બરાબર 2. A, B, C, D અને E સુધીના મૂળાક્ષર છે. A એટલે 1, 2, 3, 4 અને 5. અહીં પહેલા AB કીધું એટલે આ બંનેનો ગુણાકાર કેટલો થાય? 2. ઓકે, આપણને આપેલું છે. BC કીધું એટલે આ બંનેનો ગુણાકાર કેટલો થાય? 6. એ પણ આપણને આપેલું છે. 3 ને 4 12, એ પણ આપણને આપેલું છે. અને D ને E એટલે 20 થવો જોઈએ, એ પણ આપણને આપેલું છે. એટલે 20 જવાબ આપણો આવશે. એટલે બહુ ઈઝી છે, એકદમ સમજવા જેવું છે, અને સરળ ભાષામાં આપણે સમજી શકીએ એવું છે. આગળ ચાલીએ. નીચે આપેલા વિકલ્પોથી અલગ પડતો શબ્દ. હવે આમાં અલગ કેવી રીતના પડજો? 7 ગુણ્યા 3 એટલે 21 થઈ જાય. 7 ગુણ્યા 5 એટલે 35 થઈ જાય. 6 ગુણ્યા 3 એટલે 18 થઈ જાય. અથવા 9 ગુણ્યા 2 એટલે પણ 18 થઈ જાય. 18 ના 2 અવયવ પડે, બરાબર. 35 ના કેટલા અવયવ પડે? તો 35 ને એક જ અવયવ પડે, બીજો કોઈ અવયવ પડે નહીં. 21 નો આ એક જ અવયવ પડવાનો છે, બીજો કોઈ પડે નહીં. 28 નો 7 ચોગ 28, અથવા 14 દુ 28. 28 ના બીજા કોઈ અવયવ પડવાના નથી. પણ જો અહીંયા આ 7 ના ઘડિયામાં આવે, આ 7 ના ઘડિયામાં આવે, આ 7 ના ઘડિયામાં આવે, પણ આ જે છે એ 7 ના ઘડિયામાં આવતું નથી. એટલે 18 નો અવયવ એ 7 રહેતો નથી, 7 કોઈ જગ્યા દેખાતો નથી. જ્યારે બધામાં જ 7 તો કોમન આવે છે, ખાલી 18 માં જ 7 આવતો નથી. એટલે આપણો જવાબ શું આવશે? 18. C બરાબર 18 એ આપણો જવાબ આવશે. છેલ્લો પ્રશ્ન, ખૂબ અગત્યનો પ્રશ્ન. પહેલા A દેખાય છે અને પછી ખાલી જગ્યા છે. A પછી ખાલી જગ્યા, B પછી 2 વાર C અને પછી ખાલી જગ્યા, D અને પછી પાછી ખાલી જગ્યા, પછી 2 વાર D, 2 વાર E, ખાલી જગ્યા અને 2 વાર E. ખૂબ સરળ છે. પહેલા જો, પહેલા A એક જ વાર, પછી B 2 વાર, 2 વાર શું લખવાનો? B. એટલે આ B આવી ગયો, એટલે આપણે એક જ લખીએ, ખાલી જગ્યામાં જવાબ આવ્યો એટલે B. પછી આ 2 વાર B થઈ ગયો. હવે C કેટલી વાર? તો C 3 વાર, એટલે અહીંયા C જવાબ આવ્યો. આપણે આ C ખાલી જગ્યા છે એને જ લખીએ છીએ. D કેટલી વાર? તો D 4 વાર, એટલે અહીંયા D જવાબ આવ્યો. અને E કેટલી વાર? 4 વાર છે, એક મૂકી એટલે 5 વાર. એટલે B C D E, B C D E આપણે શું યાદ રાખીશું? A એક વાર, B 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, એમ સિરીઝ ચાલે છે. હવે જો F હોય તો F કેટલી વાર આવતે? 6 વાર આવતે. એટલે આ હતો ભાગ 5
અને ખૂબ જ અગત્યનો વિડીયો હતો. આવા પ્રશ્નો તમને પૂછાશે, કોઈ પણ સરકારી પરીક્ષા લેવાય એમાં પણ આવા પ્રશ્નો પૂછી શકાય. એ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.